ભરૂચમાં મિશ્ર શાળા ભુલાવ ખાતે હોમિયોપેથી દિવસ 2025ની ઉજવણી અંતર્ગત તારીખ 7 એપ્રિલે વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો। ભરૂચના ભુલાવ ખાતે આવેલી મિશ્ર શાળા ખાતે વિનામૂલ્યે હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓને નિઃશુલ્ક હોમિયોપેથી દવા, આરોગ્ય જાગૃતિ, યોગ કાર્યક્રમ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કેમ્પમાં હોમિયોપેથીના નિષ્ણાંત તબીબો જેમાં ડોક્ટર રૂપલબેન, ડોક્ટર સોનાલીબેન તથા ડોક્ટર કેતન કુમાર દ્વારા 311 જેટલા દર્દીઓને તપાસીને જરૂરી નિદાન તેમજ 220થી વધુ લાભાર્થીઓને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં શું ધ્યાન રાખવું તેના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। યોગ ઇન્સ્ટ્રક્ટર વૈશાલીબેન શાહ પડિયેસ દ્વારા સ્કૂલના 160થી વધુ બાળકોને યોગ નિદર્શન કરાવાયું હતું। આમ આ કેમ્પમાં કુલ 691 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર આમ્રપાલીબેન પટેલ તથા ભુલાવ મિશ્ર શાળાના આચાર્ય અજીતભાઈ ગોહિલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે તારીખ 8/4/2025 ભીડભંજન હનુમાન મંદિર, હાંસોદ રોડ, અંકલેશ્વર તથા તારીખ 9/4/2025 સબ સેન્ટર વાગરા ખાતે સવારે 9થી બપોરે 2 દરમિયાન નિદાન સારવાર કેમ્પનો લાભ મેળવી શકાશે। આથી જાહેર જનતાને બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। આજરોજ મિશ્ર શાળા ભુલાવ ખાતે હોમિયોપેથી દિવસ 2025ની ઉજવણી અંતર્ગત 4 કલાક સુધી વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પ ચાલ્યો હતો, જેનો બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો।